જય શ્રી ખોડિયાલમાં આજે આપણે વાત કરીશું માટેલ ધામની। માટેલ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું છે, જ્યાં વાંકાનેરથી ડેમુ ટ્રેનમાં ધુવા ચોકડી આવે છે। ત્યાંથી ધુવા ચોકડીથી માટેલ જવાય છે। મોરબી અને વાંકાનેર વચ્ચે ધુવા ગામ આવે છે, ત્યાંથી રિક્ષામાં અથવા તો બીજા વાહનમાં આપણે માટેલ જઈ શકીએ છીએ। જય શ્રી ખોડિયાલ। આપણે આવી ગયા છે માટેલ ધામમાં। અહીં આપણે માટેલ ધામમાં આ મગરના દર્શન કરીશું અને ત્યાં જ બાજુમાં માં ખોડિયાલમાંનો ધરો આવેલો છે અને આપણે ધરાના પણ દર્શન કરીશું અને તેનું પાણી આપણે માથે ચડાવીશું। અહીં આવેલો છે આ માટેલિયો ધરો। કહેવાય છે કે અહીં 999 કોષ ખેંચ્યા તો પણ આ ધરાનું પાણી ખૂટતું નથી। આ ધરાની અંદર ખોડિયાલમાંનું સોનાનું મંદિર આવેલું છે। અહીં સોનાની નથડી પહેરેલી માની મગર આવેલી છે। જોઈ શકો છો કે આ ધરામાં અહીંના ગામના લોકો આ ધરાનું પાણી પીવે છે અને એ લોકોની એવી પ્રથા છે કે આ ધરાનું પાણી ગરાતું નથી। ગાયરા વગર જ આખું ગામ આ ધરામાંથી પીવાનું પાણી ભરે છે। હવે આપણે જશું માટેલના મુખ્ય મંદિરની તરફ, જ્યાં માતાજીનું મંદિર આવેલું છે। અહીં આજુબાજુ બધી જ વસ્તુની દુકાનો આવેલી છે। માતાજીનું શ્રીફળ, ચૂંદડી અને અનેક જાતના રમકડા અહીંથી આપણને મળી રહે છે અને માતાજીની મૂર્તિ, ફોટા, કેસેટો બધી વસ્તુ અહીંથી આપણને મળે છે। અહીં આપણે માટેલ તરફ મંદિર તરફ જઈએ છીએ અને અહીં જોઈ શકો છો બહુ જ સરસ દુકાનો આવેલી છે। બધો જ પ્રસાદ આપણને અહીંથી મળી રહેશે। આ આવી ગયું મેઇન મંદિરનું દરવાજો। જય શ્રી ખોડિયાલમાં। અહીંથી આપણે અંદર દર્શન કરવા માટે જઈશું। આગળ મોટી ઓસરી આવેલી છે। આમાં ખોડિયાલમાંનો ફોટો, બહુ મોટો ફોટો અહીં મૂકેલો છે। અહીં માતાજીની માનતા માનેલી હોય દીકરાની, એ લોકો અહીં એના ઘરે સારું કામ થતા અહીં પોતાના છોકરાઓના ફોટા મૂકી જતા હોય છે। અહીં ઘણી જગ્યાએ ફોટા મૂકેલા હોય છે। આ નાના બાળકો જેના ઘરે પારણું બંધાણું હોય તે ફોટા મૂકી જતા હોય છે। જય શ્રી ખોડિયાલ। આવા તો માં ખોડિયાલના અનેક પરચાઓ હોય છે। અહીંયા મેન મંદિરના પગથિયા છે। આ ઝાડનું ઝાડ આવેલું છે અને તેના મૂળમાં જ માતાજીની મૂર્તિ છે। આખું આ ઝાડનું ઝાડ છે। અહીં ઘણા લોકો માતાજીની માનતા કરે છે અને ઘણા લોકોના કામ થાય છે, તેથી અહીં માનતા પૂરી કરવા આવે છે માણસો। અહીંયા માતાજીના ઘણા પરચા છે। જેને દીકરા ન હોય એને માળી દીકરા દે છે અને બધા જના ધાર્યા કામ માતાજી કરે છે। કોકના ઘરે પારણા બંધાવે છે તો કોકના ઘરમાં સુખ શાંતિની કોઈક પ્રાર્થના લઈને આવે છે તો એના કામ થાય છે। કોકના હક પણ નથી થતા તો અહીંયા પણ માતાજી આ એના કામ કરે છે અને આવી અનેક શ્રદ્ધાપૂર્વક અહીંયા લોકો આવે છે
અને માં એના ધાર્યા કામ કરે છે. આ ખોડિયાલમાંનું વિશાળ મંદિર છે. આ ઓસરીનો ભાગ છે અને આ આપણે માતાજીનું મંદિર જ્યાં માતાજીની મૂર્તિ બેઠેલી છે તે આવેલું છે. આપણે અહીં દર્શન કરશું માં ખોડિયાલના. તમે જોઈ શકો છો અહીં ઝાડના મૂળ નીચે જ બરોબર માતાજીનું મંદિર આવેલું છે. આ ઝાડનું ઝાડ છે ત્યાં જ માતાજીનું મંદિર આવેલું છે માં ખોડિયાલનું. અહીં બાજુમાં બીજા મંદિર આવેલા છે. આ ખોડિયાલમાંનું આ મેન મંદિર છે. આ માતાજીનું મુખ્ય મંદિર માં ખોડિયાલનું સાતે બેનું સાથે આ મંદિર આવેલું છે. મેન મંદિર આ છે અને આ ઝાડ આવેલું છે. માટેલ ધામનું આખું દ્રશ્ય આખો વિડીયો હું તમને આમાં બતાવવાની છું. માતાજીની મંદિરમાં રંગોળી કરેલી છે અને બહુ સરસ માતાજીના દર્શન થાય છે. આપણને આમ જોઈને મન ખુશ થઈ જાય છે અને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. માં ખોડિયાલના તો અનેક પરચા અને અનેક ગરબા તમે સાંભળ્યા જ હશે. માં ખોડિયાલની તો શું વાત જ કરવી. 7 બહેનો સહિત માં ખોડિયાલ અહીં બિરાજમાન છે. અહીં ખુલ્લી મોટી ઓસરી મોટો હોલ આવેલો છે તમે જોઈ શકો છો. અહીં કંકુ અને પ્રસાદીની થાળી કાયમને માટે પડ્યા હોય છે. ભાવિકો એની મેળે ચાંદલો કરી અને પ્રસાદી લેતા હોય છે. પ્રગતિ થાય છે અને ભાવિકો તેની માનતા ઉતારતા હોય છે. અહીં બહુ મોટી ગૌશાળા આવેલી છે. ત્યાં નહીં હોય તો 150 જેટલા ગાયો આવેલી છે અને અહીં આપણને ચા પાણી ગમે ત્યારે મફત પીવા મળે છે. 24 કલાક ચા અને કોફી ચાલુ હોય છે. જારી નાખેલી છે ત્યારે ગળની હોય કે ભીડ હોય ત્યારે અહીં લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે. અહીં સવારની આરતી અને સાંજે 7 વાગ્યાની આરતી થતી હોય છે. માતાજીની માનતા ઉતારવા માટે ભાવિકો પધારેલા છે. અહીં તેમના છોકરાને સાકર બારોબાર જોખે છે. માતાજીએ દીકરો અમને આપ્યો છે તો તેમની માનતા તે પૂરી કરે છે. જય માં ખોડિયાલ. સૌના ધાર્યા કામ પૂરા કરે છે માં ખોડિયાલ. આવી તો અનેક માતાઓ માં ખોડિયાલને અહીંયા આવે છે અને ભાવિકો અહીંથી હસતા હસતા જાય છે.
અને સાંજે 2 ટાણા ફ્રીમાં જમવામાં આવે છે. અહીં 100 જેટલા રૂમ આવેલા છે અને તેમાં આપણને ગમે ત્યારે આ લોકો આપણને વાપરવા આપે છે અને તેનું ભાડું કાંઈ લેતા નથી. તદ્દન મફતમાં રૂમ ભાડે અહીં મળે છે. 100 જેટલા રૂમ અહીં આવેલા છે અને તે રૂમમાં હોળીઓ જેવી પણ સગવડ આવેલી છે. આ આપણે જઈશું ભોજનાલય તરફ. અહીં બહુ મોટું વિશાળ ભોજનાલય આવેલું છે. આપણે ભોજનાલય તરફ જઈશું. ખૂબ મોટું ભોજનાલય આવેલું છે. ભોજનાલય તરફ જશું. માં ખોડિયારમાંની લાપસી, બટેકાનું શાક, છાશ, ખીચડી વગેરે પ્રસાદી આપણને અહીં મળે છે. આ મોટો હોલ છે. અહીં માતાજીની પ્રસાદી આપણને મળે છે. તમે જોઈ શકો છો અહીં ચકલા રાખવા માટેના માળા આવેલા છે. જમવાનું આવે છે. આ મોટો હોલ છે. અત્યારે સવારનો ભાગ છે એટલે અત્યારે બધું બંધ છે અને બપોરે 11 સાડા 11 થી અહીંયા જમવાનું ચાલુ થઈ જાય છે આ વિશાળ હોલમાં. અને માની પ્રસાદી ભાવિકો લેતા હોય છે. અહીં ત્યાંનું રસોડું આવેલું છે. આપણે રસોડું પણ જોશું. અહીં માટેલ ગામની રસોડું આવેલું છે. અહીં ભોજનાલયમાં જ એક માતાજીની 7 બહેનો સહિતની વિશાળ મૂર્તિ આવેલી છે. તમે જોઈ શકશો માં ખોડિયારમાંની 7 બહેનો સાથેની મૂર્તિ. બહુ સરસ આ મૂર્તિ આવેલી છે. માં ખોડિયાર 7 બહેનો અને નીચે નાની મગર સાથે આ મૂર્તિ આવેલી છે. માટેલ ધામના આગળના ભાગનો ફરિયાનો ભાગ છે જે ત્રિશુલ આવેલું છે અને આ માતાજીની ધજા લહેરાય છે માં ખોડિયારની. જય શ્રી માં ખોડિયાર, તું અમારી લાજ રાખજે. મોટું આગળ ફરિયું આવેલું છે. આ બાજુ પણ રૂમ આવેલા છે માતાજીના. રૂમની અંદર પણ એવી સગવડ છે. ભાવિકોના નાના છોકરા માટેના ઘોડિયા પણ રૂમમાં આવેલા હોય છે. જય શ્રી માં ખોડિયાર.